નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રવિ પટેલ. જીપીએસસી અડ્ડા જીપીએસસી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધીસ ઇઝ સમથિંગ અબાઉટ મી. વિદ્યાર્થી મિત્રો, આપણે ગવર્નન્સની સિરીઝની અંદર રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો અભ્યાસ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ફોર્મેશન કમિશન સુધીનો અભ્યાસ કર્યો હતો. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન અને સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન સુધીનો. ત્યાંથી આગળ આપણા લેક્ચરને આજે વધારીએ. હવે અપીલ સ્ટ્રક્ચર જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, આરટીઆઈ એક્ટ હેઠળ જ્યારે ફર્સ્ટ અપીલ ઓથોરિટીની અંદર 30 દિવસની અંદર અપીલ કરવી ફરજિયાત છે. એટલે કે જે તે સંસ્થાની અંદર જે અપીલ ઓથોરિટી હોય છે તેની અંદર 30 દિવસની અંદર અપીલ કરી શકાય છે. હવે માની લો કે અપીલ ઓથોરિટીના નિર્ણયથી જો અરજદારને સંતોષ ના હોય અને તેને ઇન્ફોર્મેશન કમિશનની અંદર અરજી કરવી હોય તો 90 દિવસની અંદર અરજી કરવી ફરજિયાત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખવું કે ઇન્ફોર્મેશન કમિશન જોડે આ 90 દિવસ કરતાં વધારે સમય વીતી જાય છતાં પણ અરજી ગ્રાહ્ય રાખવાની સત્તા રહેલી છે, પરંતુ ચોક્કસ સંજોગોને ધ્યાનમાં રાખીને. પેનલ્ટી જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઇન્ફોર્મેશન ઓફિસર કોઈ માહિતી આપવાનો ઇનકાર કરે, ઇનકરેક્ટ માહિતી આપે, ઇનકમ્પ્લીટ માહિતી આપે અથવા મિસલીડિંગ માહિતી આપે તો તેને પેનલ્ટી થઈ શકે છે. તે મેક્ઝિમમ 25,000 રૂપિયા સુધીની પેનલ્ટી થઈ શકે છે. અને 30 દિવસ કરતાં વધારે સમય બાદ માહિતી આપે તો પર ડેના 250 રૂપિયા 250 રૂપીસ લેખે પેનલ્ટી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આરટીઆઈ એક્ટ 2005ની અંદર 2019ની અંદર કેટલાક સુધારા કરવામાં આવે છે તે જોઈએ. પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે સુધારા જોઈશું, પછી ત્યારબાદ તેનું એનાલિસિસ કરીશું મીન્સ પર્સપેક્ટિવથી. તો આરટીઆઈ એક્ટ 2005ની અંદર 2019ની અંદર 3 સુધારા કરવામાં આવે છે. પહેલો સુધારો જોઈ લઈએ. તો આરટીઆઈ એક્ટ 2005ની અંદર ચીફ ઇન્ફોર્મેશન કમિશનર અને ઇન્ફોર્મેશન કમિશનર બંને સેન્ટ્રલ અને સ્ટેટ લેવલે તેમનો કાર્યકાળ 5 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર બંનેમાંથી જે વહેલું હોય તે હતો. વિદ્યાર્થી મિત્રો, આ નવા એમેન્ડમેન્ટ બિલની અંદર આ પ્રોવિઝન દૂર કરવામાં આવી છે અને ઇન્ફોર્મેશન કમિશનરોનો કાર્યકાળ નક્કી કરવાની સત્તા સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવું કે સ્ટેટ લેવલના ઇન્ફોર્મેશન કમિશનનો કાર્યકાળ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે તેવું પ્રોવિઝન આ બિલની અંદર છે. ક્વોન્ટમ ઓફ સેલરી. વિદ્યાર્થી મિત્રો, સેન્ટ્રલ લેવલનું જે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે તેના ચીફ ઇન્ફોર્મેશન કમિશન અને ઇન્ફોર્મેશન કમિશનરની સેલરી સેન્ટ્રલના ચીફ ઇલેક્શન ઓફિસર ચીફ ઇલેક્શન કમિશનર અને અન્ય ઇલેક્શન કમિશનરના સમાન હોય છે. જ્યારે રાજ્ય લેવલના જે ચીફ ઇન્ફોર્મેશન કમિશનની સેલરી રાજ્યના ઇલેક્શન કમિશનર અને અન્ય ઇન્ફોર્મેશન કમિશનની સેલરી રાજ્યના ચીફ સેક્રેટરી સમાન હોય છે. આ પ્રોવિઝન 2005ની અંદર હતું. આ પ્રોવિઝન પણ દૂર કરવામાં આવી છે. હવે ઇન્ફોર્મેશન કમિશનના સેલરી, એલાવન્સીસ અને બીજા બધા જ પ્રકારની ટર્મ્સ એન્ડ કન્ડિશન સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે. અહીંયા સેન્ટ્રલના ઇન્ફોર્મેશન કમિશન અને રાજ્યના ઇન્ફોર્મેશન કમિશનની પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે. ત્રીજો સુધારો જોઈએ. ડિડક્શન ઇન સેલરી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઇન્ફોર્મેશન કમિશનર કોઈ પ્રીવિયસ ગવર્મેન્ટ બેનિફિટ મેળવતા હોય, મતલબ કે કોઈ પ્રીવિયસ ગવર્મેન્ટ સર્વિસમાં હોય અને તેમને જો પેન્શન સંબંધિત કે અન્ય કોઈ બેનિફિટ મળતા હોય તો જેટલા બેનિફિટ મળતા હોય તે બેનિફિટ તેમની સેલરીમાંથી ડિડક્ટ કરવામાં આવતા હતા. આ પ્રકારનું પ્રોવિઝન આ બિલની અંદર રિમૂવ કરવામાં આવ્યું છે. મતલબ કે તેમને હવે પૂરી સેલરી આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેટિક પોર્શન જોયો આરટીઆઈ એમેન્ડમેન્ટ 2019નો. હવે તેનું એનાલિસિસ કરીએ મીન્સ પર્સપેક્ટિવથી. વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસ આપણે એક મીન્સના ક્વેશ્ચનના સ્વરૂપમાં કરીએ. જોઈએ ક્વેશ્ચન. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એમેન્ડમેન્ટ બિલ 2019 ઇઝ સીન એઝ એન ટ્વિન એટેક ઓન અકાઉન્ટેબિલિટી એન્ડ ધ આઈડિયા ઓફ ફેડરલિઝમ કોમેન્ટ. એટલે કે આરટીઆઈ એમેન્ડમેન્ટ બિલ 2019 છે એ એકાઉન્ટેબિલિટી અને ફેડરલિઝમ પર પ્રહાર સમાન છે. ટિપ્પણી કરો. વિદ્યાર્થી મિત્રો, મીન્સનું જે આન્સર રાઇટિંગ છે આપણને ખ્યાલ છે કે 3 પોર્શનની અંદર હોય છે. ઇન્ટ્રોડક્શન હોય છે, બોડી હોય છે અને ત્યારબાદ કન્ક્લુઝન અથવા તો વે ફોરવર્ડ હોય છે. ઇન્ટ્રોડક્શન જોઈએ. મીન્સની અંદર ઇન્ટ્રોડક્શન વિદ્યાર્થી મિત્રો આપણે 3 રીતે કરી શકીએ છીએ. પહેલી રીત છે કે જે આપેલું જે ટર્મ્સ હોય છે એની વ્યાખ્યા લખવી, મતલબ કે આને ડિફાઇન કરીને તમે કરી શકીએ.
બીજું છે કે આપેલ ટર્મ્સની હિસ્ટ્રી જણાવી શકીએ. દાખલા તરીકે આરટીઆઈ એક્ટ છે તો આરટીઆઈ એક્ટ 2005ની અંદર અમલમાં આવ્યો હતો. એના પહેલાં જે બી હિસ્ટ્રી હતી એ શોર્ટમાં લખીને આપણે ઇન્ટ્રોડક્શન ચાલુ કરી શકીએ. અને ત્રીજી રીત છે કે આપેલ જે ક્વેશ્ચન છે, આપેલ જે ટર્મ છે તેનું મહત્ત્વ શું છે, તેનું મહત્ત્વ સમજાવીને બી ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરી શકીએ. આ જે ત્રીજી રીત છે કે આપેલ જે એક્ટ અથવા તો જે બી પ્રોવિઝન હોય તેનું મહત્ત્વ સમજાવીને ક્વેશ્ચનની શરૂઆત કરવી તે ઘણી ઇફેક્ટિવ છે. આપણે તેના આધારે શરૂઆત કરીએ તો જોઈએ આરટીઆઈ એક્ટનું મહત્ત્વ સમજાવીએ. સૌપ્રથમ તો ટુ પ્રમોટ ટ્રાન્સપરન્સી એન્ડ અકાઉન્ટેબિલિટી ઇન ગવર્નન્સ, મતલબ કે ગવર્નન્સની અંદર ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટીને પ્રમોટ કરવા માટે. એન્ડ કન્ટિન્યુઅસ પબ્લિક વિજિલન્સ ઓન ગવર્મેન્ટ વર્ક્સ, બરાબર, અને કન્ટિન્યુઅસ લોકોની નજર ગવર્મેન્ટના કાર્ય ઉપર રાખવા માટે. વિચ ઇઝ ફંડામેન્ટલ ઇન ડેમોક્રેટિક ગવર્મેન્ટ, બરાબર, કે જે લોકશાહી સરકારની અંદર તે ખૂબ મહત્ત્વનું છે. આ પ્રોવિઝન આના માટે આરટીઆઈ એક્ટ 2005ની અંદર અમલમાં આવ્યો હતો, બરાબર. આરટીઆઈ એક્ટ gives power to citizen to ask question to authority and participate in governance process, મતલબ કે આરટીઆઈ સિટીઝનને પાવર આપે છે ઓથોરિટીને ક્વેશ્ચન પૂછવાની અને ગવર્નન્સની અંદર આ પ્રકારે પાર્ટિસિપેશન કરે છે. આ રીતે આપણે ઇન્ટ્રોડક્શન કરી શકીએ. હવે બોડી પાર્ટ જોઈએ. અહીંયા છે આરટીઆઈ એક્ટના એમેન્ડમેન્ટ બિલ વિશે કોમેન્ટ કરવાની છે. તો સૌપ્રથમ એમેન્ડમેન્ટ બિલના પ્રોવિઝન આપણે જોઈ લઈએ. તો રિસન્ટલી આરટીઆઈ એક્ટ એમેન્ડેડ, બરાબર, હમણાં જ આરટીઆઈ એક્ટ એમેન્ડ કરવામાં આવ્યો હતો. 3 એમેન્ડમેન્ટ છે, આપણે લખી દઈએ. ધીસ એમેન્ડમેન્ટ ગિવ્સ પાવર ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ ડિસાઇડ terms of Chief Information Commission and Information Commissioner both at central and state level. Previously it was 5 years or age of 65 years which was earlier. બીજું પ્રોવિઝન છે કે ધ બિલ એમ્પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ ડિસાઇડ સેલરી એલાઉન્સીસ એન્ડ અધર સર્વિસ કન્ડિશન ઓફ સેન્ટ્રલ એઝ વેલ એઝ સ્ટેટ. મતલબ કે આ બિલ સેન્ટ્રલ ગવર્મેન્ટને પાવર આપે છે સેલરી એલાઉન્સીસ અને બીજા સર્વિસ કન્ડિશન નક્કી કરવાની. કોના? તો સેન્ટ્રલ અને સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનના. પ્રિવિયસલી આપણે જોયું હતું કે ચીફ ઇન્ફોર્મેશન કમિશન અને ઇન્ફોર્મેશન કમિશનની સેલરી ઇલેક્શન કમિશનના કમિશનરની સમાન હતી. રાજ્યમાં ચીફ ઇન્ફોર્મેશન કમિશનરની સેલરી ઇલેક્શન કમિશનરના સમાન અને અન્ય ઇન્ફોર્મેશન કમિશનની સેલરી રાજ્યના ચીફ સેક્રેટરી સમાન હતું. આ પ્રોવિઝન દૂર કરવામાં આવ્યું. ત્રીજું પ્રોવિઝન છે કે જ્યારે ઇન્ફોર્મેશન કમિશનરને કોઈ રિટાયરમેન્ટ સંબંધિત બેનિફિટ મળતા હોય તો તેમની સેલરીમાંથી તે ડિડક્ટ કરવામાં આવતા હતા. આ પ્રોવિઝન રિમૂવ કરવામાં આવ્યું છે. બરાબર, આપણે પ્રોવિઝન જોઈ લીધા. હવે તેનું એનાલિસિસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, એનાલિસિસ જ્યારે આપણે કરતા હોય, કોમેન્ટ કરતા હોય એ વખતે સૌપ્રથમ તો આપણે પોઝિટિવ પોઈન્ટ લખીએ અને ત્યારબાદ તેના ઉપર આપણી કોમેન્ટ નેગેટિવ પોઈન્ટના સ્વરૂપમાં લખીએ અને જે ક્વેશ્ચન છે એને સાબિત કરવા માટે આપણે પ્રયત્ન કરીએ. તો પોઝિટિવ પોઈન્ટ લખીએ એમેન્ડમેન્ટના સ્વરૂપમાં. તો ફર્સ્ટ પોઈન્ટ છે ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ટુ કમ્પેર ઇલેક્શન કમિશન એન્ડ ઇન્ફોર્મેશન કમિશન. બરાબર, કારણ કે ઇલેક્શન કમિશન એ બંધારણીય સંસ્થા છે અને ઇન્ફોર્મેશન કમિશન એ કાયદાકીય સંસ્થા છે, એટલે બંનેનું કમ્પેરિઝન કરી શકાય નહીં. બરાબર. ધીસ અમેન્ડમેન્ટ પ્રમોટ સ્મૂથ એન્ડ યુનિવર્સલ ફંક્શનિંગ ઓફ ચીફ ઇલેક્શન કમિશન સેન્ટ્રલ લેવલ એઝ વેલ એઝ સ્ટેટ લેવલ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અહીંયા રાજ્યના ઇન્ફોર્મેશન કમિશનની ટર્મ્સ એન્ડ સર્વિસ કન્ડિશન પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે. એના કારણે બધા સમગ્ર દેશની અંદર એકરૂપતા આવશે અને ઇન્ફોર્મેશન કમિશનનું કાર્ય સ્મૂથ અને યુનિવર્સલ ફંક્શનિંગ થશે. રાઈટ, આપણે પોઝિટિવ પોઈન્ટ જોઈ લીધા. હવે તેનું નેગેટિવ પોઈન્ટ જોઈએ. બરાબર, ઇટ હેઝ ઓલવેઝ બીન કોન્સ્ટન્ટ ચેલેન્જ ટુ મિસયુઝ ઓફ પાવર, થ્રેટ ટુ આર્બિટ્રેરીનેસ, પ્રિવિલેજ એન્ડ કરપ્ટ ગવર્નન્સ. એટલે કરપ્ટ ગવર્નન્સ થઈ શકે છે, પાવરનો મિસયુઝ થઈ શકે છે. આ ગવર્નન્સ માટે હંમેશા એક પ્રકારનો પડકાર રહેલો છે. બરાબર, ધ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ હાયર લેવલ ડિસિઝન ઇઝ એક્સેસ્ડ બીકોઝ ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ એન્ડ હાઈ સ્ટેટસ ઓફ ઇન્ફોર્મેશન કમિશન. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી ઇન્ફોર્મેશન કમિશનનું સ્ટેટસ એ ઇન્ડિપેન્ડન્ટ હતું. આના કારણે હાયર લેવલે જે ડિસિઝન થતા હતા તે બી આપણે મેળવી શકતા હતા આરટીઆઈ દ્વારા. બરાબર. ત્રીજું છે કે એવી સંસ્થાઓ જે સરકાર ઉપર નજર રાખે છે, જેમ કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, ઇલેક્શન કમિશનર, લોકપાલ, જે સ્વતંત્ર સંસ્થાઓ, એના જે હોદ્દેદારો હોય છે તેમનો કાર્યકાળ ફિક્સ હોય છે. બરાબર, તો ઇન્ફોર્મેશન કમિશનનો કાર્યકાળ પણ ફિક્સ હોવો ખૂબ જરૂરી છે. Thus, this amendment will lead to a dismantling of transparency and
as they empower the central government to unilaterally decide tenure, salary, allowances and other terms of service. ઇન્ફોર્મેશન કમિશનર સેન્ટર એન્ડ સ્ટેટ લેવલ, બરાબર. આના આધારે સેન્ટ્રલ ગવર્મેન્ટને એક તરફો પાવર મળી ગયો છે ટર્મ્સ એન્ડ સર્વિસ કન્ડિશન સેન્ટ્રલ અને સ્ટેટ લેવલના ઇન્ફોર્મેશન કમિશનને ડિસાઇડ કરવાનો. આના આધારે શું થશે તો ધ કમિશન વિચ વેસ્ટેડ બાય લો વિથ સ્ટેટસ ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઓથોરિટી વિલ નાવ ફંક્શન એઝ અ ડિપાર્ટમેન્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર. આના આધારે પહેલાં જે ઇન્ફોર્મેશન કમિશન હતું એ સ્વતંત્ર બોડી તરીકે કાર્ય કરતું હતું, હવે કદાચ સરકારના એક ડિપાર્ટમેન્ટ તરીકે કાર્ય કરશે. ધીસ અમેન્ડમેન્ટ ફંડામેન્ટલી વીકન એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ આરટીઆઈ આર્કિટેક્ચર, બરાબર. એટલે કે આરટીઆઈને એક પ્રકારનું વીક બનાવશે આ એમેન્ડમેન્ટ. સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનના જે સેલરી એલાઉન્સ અને બીજી સર્વિસ કન્ડિશન એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે, આપણે જોયું, બરાબર. તો જે આ જે વસ્તુ છે બંધારણના જે ફેડરલિઝમનો પ્રિન્સિપલ છે તેની વિરુદ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, બંધારણની અંદર ફેડરલિઝમનો પ્રિન્સિપલ આપેલો છે, એટલે કે રાજ્યને પૂરતી સ્વતંત્રતા હોવી જોઈએ, તેના વિરુદ્ધમાં છે, કારણ કે રાજ્યના ઇન્ફોર્મેશન કમિશનના ટર્મ્સ અને કન્ડિશન પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે. ધીસ અમેન્ડમેન્ટ અંડરમાઇન ધ ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ફોર્મેશન કમિશન, બરાબર. ઇન્ડિપેન્ડન્સ ઇન્ફોર્મેશન કમિશનનું જોખમાં છે આના કારણે. ધ સિગ્નિફિકન્ટલી વાયોલેટ ધ ટ્રાન્સપરન્સી એન્ડ અકાઉન્ટેબિલિટી. આથી ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી ઉપર અસર થશે, બરાબર. ઇટ્સ સીન એઝ અટેક ઓન અકાઉન્ટેબિલિટી એન્ડ ફેડરલિઝમ, બરાબર. આ અકાઉન્ટેબિલિટી અને ફેડરલિઝમ પર એક પ્રકારનો પહાર ગણી શકાય, જે આપણે ક્વેશ્ચનની અંદર પૂછ્યું હતું તે આપણે આ પોઈન્ટના આધારે આપણે સાબિત કર્યું. હવે વે ફોરવર્ડ જોઈએ કે હવે આગળની રાહ શું હોઈ શકે. તો અહીંયા છે મિત્રો કે અમુક જે પોઈન્ટ હોય એ ફિક્સ આપણે યાદ રાખવા કે જે આપણે મીન્સની અંદર ઇફેક્ટિવ કન્ક્લુઝન અથવા તો વે ફોરવર્ડ માટે ઉપયોગી થઈ શકે. આ સંસ્થાઓના લગતા એક કન્ક્લુઝનનો પોઈન્ટ છે તે જોઈએ. તો ઇન્ડિપેન્ડન્ટ સ્ટ્રક્ચર સેટઅપ ટુ રેગ્યુલેટ એન્ડ મોનિટર ધ ગવર્મેન્ટ આર વિટલ ટુ ડેમોક્રેટિક સ્ટેટ કમિટેડ ડિલિવરી જસ્ટિસ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ ગેરંટી. મતલબ કે એવી લોકશાહી સરકાર જે જસ્ટિસ અને બંધારણીય ગેરંટી આપતી હોય તો તેના ઉપર સ્વતંત્ર સંસ્થાઓની નિગરાની ખૂબ જરૂરી છે, બરાબર. ધ સેપરેશન ઓફ પાવર ઇઝ અ કોન્સેપ્ટ વિચ અંડર ક્રોસ ધીસ ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇઝ વિટલ ટુ અવર ડેમોક્રેટિક ચેક એન્ડ બેલેન્સીસ, બરાબર. સેપરેશન ઓફ પાવરનો જે બંધારણીય કોન્સેપ્ટ છે એ ચેક અને બેલેન્સીસને ડેમોક્રેટીની અંદર મેન્ટેન કરવા માટે જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે મીન્સનો ક્વેશ્ચન જોયો એનાલિસિસના સ્વરૂપમાં. આ વખતે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, મેન્સ આન્સર રાઇટિંગની અંદર એક વસ્તુ થોડી ધ્યાન રાખવી કે જ્યારે આપણને ખ્યાલ છે કે આરટીઆઈ એમેન્ડમેન્ટની અંદર 3 એમેન્ડમેન્ટ થયેલા છે આરટીઆઈ બિલની અંદર, તો આપણે તે નંબરિંગ સ્વરૂપે લખીએ 1, 2 અને 3, તો તે વધારે ઇફેક્ટિવ રહેશે. પછી જ્યારે એનાલિસિસ કરીએ તો એને બુલેટ પોઈન્ટ સ્વરૂપે આપણે લખી શકીએ. ભાઈ વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ઇન્ટ્રોડક્શન, બોડી અને વે ફોરવર્ડ લખ્યું છે, તે મીન્સની અંદર લખવાની જરૂર નથી. મેં સમજાવવા માટે લખ્યું છે કે આ રીતે ઇન્ટ્રોડક્શન, બોડી અને વે ફોરવર્ડ. આપણે ડાયરેક્ટ જ ક્વેશ્ચન લખવાનું શરૂઆત કરી શકીએ. અને જે ઇન્ટ્રોડક્શન મેં તમને જણાવ્યું કે ત્રીજી અને ઇફેક્ટિવ રીત છે કે આપેલા પોઈન્ટનું સૌપ્રથમ મહત્ત્વ સમજાવવું, તે સૌથી વધારે અસરકારક રીત છે. વિદ્યાર્થી મિત્રો, આરટીઆઈનું આપણે સ્ટેટિક પોર્શન જોયું. હવે આરટીઆઈ એક્ટનું હવે આપણે એનાલિસિસ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આરટીઆઈ એક્ટનું સ્ટેટિક પોર્શન જોયા બાદ હવે આરટીઆઈ એક્ટનું આપણે એનાલિસિસ કરીએ. આ એનાલિસિસ મીન્સ પર્સપેક્ટિવમાંથી ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ એઆરસી કમિશનનો રિપોર્ટ છે, તેની અંદર આરટીઆઈ એક્ટના લગતા કેટલાક મુદ્દાઓ આપેલા છે, ભલામણો કરેલી છે, તે જોઈએ. તે મીન્સ માટે ઘણી ઉપયોગી રહેશે. એઆરસી કમિશન અત્યાર સુધી 2 સરકાર દ્વારા નિમાયેલ છે. પ્રથમ એઆરસી કમિશન 1960-70ના દશકમાં નિમાયું હતું અને સેકન્ડ એઆરસી કમિશન 2006-07ની આસપાસ નિમાયું હતું. તેની અંદર આરટીઆઈ એક્ટના લગતું એક ચેપ્ટર જ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માસ્ટર કી ટુ ગુડ ગવર્નન્સ. તેની અંદર અમુક મુદ્દાઓ આપેલા છે, તે જોઈએ. મેઇન એરિયા એડ્રેસ્ડ બાય એઆરસી એ ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશનના લગતા કેટલાક ભલામણો કરેલી છે, તે જોઈએ. સૌપ્રથમ તો હ્યુજ નંબર ઓફ રિક્વેસ્ટ, એટલે કે આરટીઆઈ એક્ટ હેઠળ ઘણા મોટા પ્રમાણમાં આરટીઆઈ ફાઇલ કરવામાં આવે છે. દર વર્ષે 50 લાખ જેટલી આરટીઆઈ સમગ્ર ભારતની અંદર ફાઇલ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આરટીઆઈ એક્ટની અંદર જોયું હતું કે સેક્શન 4ની અંદર એવી જોગવાઈ છે કે દરેક સરકારી ઓફિસે તમામ પ્રકારના જે માહિતી હોય પબ્લિક ડોમેનની અંદર મૂકી દેવી જોઈએ.
જેથી ઓછામાં ઓછા આરટીઆઈ ફાઇલ થાય, બરાબર. તો આના આધારે કહી શકાય કે મોટાભાગની સરકારી ઓફિસ છે એ માહિતી પબ્લિક ડોમેનની અંદર મૂકતી નથી. વિદ્યાર્થી મિત્રો, જે આંકડાઓ છે આ યાદ રાખવા, કારણ કે એઆરસી કમિશનમાં ઉલ્લેખ છે, બરાબર. તે મીન્સની અંદર લખી શકીએ આપણે આંકડાઓ. પીપલ આર અનઅવેર એટલે રૂરલ એરિયાની અંદર એક સ્ટડી છે એઆરસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યો હતો કે રૂરલ એરિયાની અંદર 36% પીપલ અને અર્બન એરિયાની અંદર 38% પીપલે આરટીઆઈ વિશે સાંભળેલું છે, બરાબર. એટલે અવેરનેસ, પબ્લિક અવેરનેસ ઘણી ઓછી છે. 45% પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર ડીડ નોટ રિસીવ એની ટ્રેનિંગ, બરાબર. મોટાભાગના જે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર હોય છે તેમને કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી નથી. મોટાભાગના સરકારી ઓફિસની અંદર કેવું હોય છે કે જે પીઆઈઓની નિમણૂક હોય છે સ્વતંત્ર નિમણૂક નથી હોતી, તેમને ચાર્જ આપવામાં આવે છે, એટલે તેઓ સરસ રીતે આરટીઆઈને લગતું કામ કરી શકતા નથી. તો આના સંબંધી એઆરસીએ શું રિકમેન્ડ કરી છે તે જોઈએ. તો અવેરનેસ ઇન પીપલની અંદર અવેરનેસ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ટ્રેનિંગ ટુ બ્યુરોક્રેટ ટુ ચેન્જ ધેર માઇન્ડસેટ, બરાબર. બ્યુરોક્રેટની ટ્રેનિંગ આપવી જોઈએ તેમનું માઇન્ડસેટ બદલવા માટે, જેથી તે આરટીઆઈનો સારી રીતે જવાબ આપી શકે. ટ્રેનિંગ ટુ પીઆઈઓને સમયાંતરે ટ્રેનિંગ આપવી જોઈએ. પછી પીઆઈઓને જે ચાર્જ આપવામાં આવે છે એની જગ્યાએ એવી જોગવાઈ કરવી જોઈએ કે પીઆઈઓને ફક્ત આરટીઆઈનું જ કામ કરવાનું હોય. ત્રીજું છે આરટીઆઈ એન્ડ એક્ઝેમ્પ્ટેડ ઓર્ગેનાઇઝેશન. વિદ્યાર્થી મિત્રો, આરટીઆઈ એક્ટના સેક્શન 24ની અંદર અમુક સંસ્થાઓનું લિસ્ટ આપેલું છે જેને આરટીઆઈથી એક્ઝેમ્પ્ટેડ લિસ્ટની અંદર છે, મતલબ કે તેના ઉપર આરટીઆઈ એક્ટ લાગુ પડતો નથી. પરંતુ અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું, આ જ સેક્શનની અંદર જોગવાઈ છે કે આ બધી સંસ્થાઓ ઉપર આરટીઆઈ એક્ટ લાગુ પડતો નથી, પરંતુ જો હ્યુમન રાઇટ વાયોલેશન અને કરપ્શન સંબંધિત જો આરટીઆઈ ફાઇલ કરવામાં આવે તો તેનો જવાબ આપવો ફરજિયાત છે. આમાંની કેટલીક સંસ્થાઓ જોઈએ આપણે કે આઈબી છે, રો છે, કેબિનેટ સેક્રેટરી છે, આવી અલગ અલગ 26 જેટલી સંસ્થાઓ છે, બરાબર. તો એઆરસીએ શું રિકમેન્ડેશન કરી છે આના સંબંધિત? તો આ લિસ્ટ છે એને રેગ્યુલરલી અપડેટ કરવું જોઈએ, બરાબર. તો આમાં કેવું છે, આરટીઆઈ એક્ટ 2005માં આવ્યો ત્યારથી અત્યાર સુધી 26 જ છે, કોઈ નવી સંસ્થા એડ બી થઈ નથી કે કોઈ રિમૂવ બી થઈ નથી. તો રેગ્યુલરલી અપડેટ કરવું જોઈએ આ લિસ્ટની અંદર. એન્ડ દે શુડ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન અધર દેન નેશનલ સિક્યુરિટી, બરાબર. રાષ્ટ્રીય સુરક્ષા સિવાયની જે ઇન્ફોર્મેશન હોય એ તો આ સંસ્થાઓએ આપવી જ જોઈએ, પરંતુ આ સંસ્થાઓ આ ઇન્ફોર્મેશન આપતી નથી. તેના કેટલાક ઉદાહરણ પણ છે. જેમ કે 2010ની અંદર કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટે આઈબી, રો અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ સમક્ષ એક પ્રકારની આરટીઆઈ કરી હતી. તેની અંદર ત્યાંની હ્યુમન રાઇટ વાયોલેશન અને સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશનના કેટલા કેસ થયા છે આ સંસ્થાઓની અંદર, આ ફોર્સની અંદર, તેની માહિતી માગી હતી. પરંતુ ફક્ત આસામ રાઇફલની જ માહિતી આપવામાં આવી હતી, બીજી કોઈ માહિતી આપવામાં આવી નહોતી. આ કેસ હજુ બી ઇન્ફોર્મેશન કમિશન જોડે પેન્ડિંગ છે. 2008ની અંદર રોના એક ઓફિસર હતા, તેમણે પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસ સામે જ સુસાઇડ કર્યું હતું, બરાબર. આના સંબંધિત આરટીઆઈ પણ હજુ બી પેન્ડિંગ જ છે, બરાબર. આ બધા ઉપરથી જોઈ શકાય છે કે આ જે સંસ્થાઓ હોય છે એ આ સેક્શનનું મિસયુઝ કરે છે અને કોઈ પણ પ્રકારની માહિતી આપતી નથી, બરાબર. ત્રીજું જોઈએ આપણે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન અને સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનની અંદર એક ચીફ ઇન્ફોર્મેશન કમિશન હોય છે, અન્ય વધુમાં વધુ 10 જેટલા અન્ય ઇન્ફોર્મેશન કમિશનર હોય છે, પરંતુ તેમની પૂરતી નિમણૂક કરવામાં આવતી નથી, બરાબર. મોટાભાગે 3 કે 4 જ ઇન્ફોર્મેશન કમિશનની નિમણૂક કરવામાં આવતી હોય છે. આના કારણે મોટાભાગના કેસો પેન્ડિંગ રહે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર બી ઘણા કેસો પેન્ડિંગ રહે છે, બરાબર. તો એઆરસીએ રિકમેન્ડ કર્યું છે કે જે ઇન્ફોર્મેશન કમિશન છે એની રેગ્યુલરલી નિમણૂક થવી જોઈએ. અપોઇન્ટમેન્ટ કમિટી છે ઇન્ફોર્મેશન કમિશનની. અપોઇન્ટમેન્ટ કમિટીની અંદર આપણે જોયું કે પીએમ હોય છે, લીડર ઓફ ઓપોઝિશન હોય છે અને કેબિનેટ મિનિસ્ટર હોય છે, બરાબર. તો આ લોકો શું કરે છે કે ઇન્ફોર્મેશન કમિશન તરીકે કોઈ નિવૃત્ત સરકારી અધિકારીઓ છે, બ્યુરોક્રેટ, તેને જ મોટાભાગે નિમતા હોય છે. પરંતુ બ્યુરોક્રેટિકને એક પ્રકારનું માઇન્ડસેટ હોય છે, તેઓ સિક્રેસીને પ્રમોટ કરે છે, બરાબર. એટલે પૂરતું બને ત્યાં સુધી માહિતી આપવાનો ઇનકાર કરતા હોય છે, એવું મોટાભાગે જોવા મળતું હોય છે. ત્યાં બ્યુરોક્રેટીનું એક પ્રકારનું માઇન્ડસેટ હોય છે એવો. તો એઆરસીએ શું ભલામણ કરી છે? એઆરસીએ ભલામણ કરી છે કે જે અપોઇન્ટમેન્ટ કમિટી છે એની અંદર જે તમામ જે હોદ્દેદારો છે તે પોલિટિકલ લીડર છે, બરાબર. તો
તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો બી અપોઇન્ટમેન્ટ કમિટીની અંદર સમાવેશ કરવો જોઈએ. બીજી ભલામણ કરી છે કે ઇન્ફોર્મેશન કમિશનની અંદર જે ઇન્ફોર્મેશન કમિશનર હોય છે તે સોસાયટીના તમામ ભાગોને રિપ્રેઝન્ટ કરતા હોવા જોઈએ. એટલે ફક્ત બ્યુરોક્રેટને જ સ્થાન ન આપવું જોઈએ. તેના સિવાય સંબંધના અન્ય લોકો, પત્રકારો છે, અમુક સામાજિક કાર્યકરો છે, તેમને પણ સ્થાન આપવું જોઈએ. પુઅર રેકોર્ડ કીપિંગ. મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે આરટીઆઈ માગવામાં આવે છે પરંતુ રેકોર્ડ મળતા નથી. બરાબર, રેકોર્ડનું જે મેન્ટેનન્સ હોય છે એ એટલું સારું હોતું નથી. બરાબર, અને જે રેકોર્ડને જે ડિજિટલાઇઝ કરવાની જે પ્રોસેસ છે એ બી એટલી પૂરતી થયેલી હોતી નથી. તો એઆરસીએ શું રિકમેન્ડેશન આપી છે? તો એઆરસીએ એવી રિકમેન્ડેશન આપી છે કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન અને સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનને અંતર્ગત એક પ્રકારની ઓફિસ બનાવવી જોઈએ, પબ્લિક રેકોર્ડ ઓફિસ. બરાબર, તેનું કાર્ય શું રહે છે? તો એ તમામ સરકારી ઓફિસોની અંદર રેકોર્ડ મેન્ટેન કરવા સંબંધિત ગાઈડલાઇન આપશે અને તેને સુપરવાઇઝ અને કોર્ડિનેટ કરશે. બરાબર, જો રેકોર્ડ પૂરતા પ્રમાણમાં સારી રીતે મેન્ટેન હશે તો આ જે માહિતી છે એ સરળતાથી આપી શકાશે. પછી ચોથો મુદ્દો છે અટેક ઓન આરટીઆઈ એક્ટિવિસ્ટ. મોટાભાગે એવું જોવા મળતું હોય છે, અમુક ડેટા છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સૌથી વધુ આરટીઆઈ એક્ટિવિસ્ટો ઉપર હુમલા થાય છે. બરાબર, અહીંયા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એ એરિયાની અંદર જ રહેતા હોય છે કે જેની અંદર પબ્લિક ઓથોરિટી અથવા પોલિટિકલ લીડરના સામે તેમને આરટીઆઈ હેઠળ ઇન્ફોર્મેશન માગી હોય. મતલબ કે તે ઘણા વલ્નરેબલ ઝોનની અંદર રહેતા હોય છે. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન અથવા સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન પાસે એવા કોઈ સ્પેશિયલ પાવર નથી કે જેના આધારે આરટીઆઈ એક્ટિવિસ્ટને તે પ્રોટેક્ટ કરી શકે. તો અહીંયા જોગવાઈ છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે જે હુમલા થાય છે તેના સામે તેમને પ્રોટેક્શન આપવું જોઈએ. મતલબ કે આ એઆરસીએ રિકમેન્ડેશન કર્યું છે કે 24 કલાકની અંદર એફઆઈઆર નોંધવી જોઈએ, પછી તેનો ઝડપથી 90 દિવસની અંદર નિકાલ કરવો જોઈએ. એ રીતે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટને પૂરતું પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું જોઈએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણે આરટીઆઈ એક્ટનું આટલા સુધી રાખીએ. આગળના લેક્ચરની અંદર આપણે ઓફિશિયલ સિક્રેટ એક્ટ જોઈશું અને આરટીઆઈ એક્ટ અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ વચ્ચેનું એનાલિસિસ પણ કરીશું. થેન્ક યુ વેરી મચ.